હેલો ફ્રેન્ડ્સ, હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો આજે આપણે બનાવવાના છીએ એકદમ સરસ મજાનો બટરસ્કોચ ફ્લેવરનો આઈસ્ક્રીમ, અને તેના માટે બટરસ્કોચ ક્રંચ પણ આપણે ઘરે જ બનાવવાના છીએ. એકદમ સરળતાથી બની જાય છે ઘરે આઈસ્ક્રીમ, અને બહાર કરતાં સસ્તો પણ પડતો હોય છે. તો જો તમે પણ આઈસ્ક્રીમ ખાવાના શોખીન છો તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને ઘરે જ આઈસ્ક્રીમ બનાવી લેજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં બટરસ્કોચ ક્રંચ બનાવવા માટેની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં તેના માટે ઓડીનો ઇકો બેકિંગ અને કુકિંગ પેપર લીધું છે. મીડિયમ સાઇઝના સ્ક્વેરમાં તેને કટ કરી લઈશું. તો આ રીતે એક પ્લેટમાં પેપરને રાખીને સાઈડમાં રાખી દઈશું. હવે અહીંયા મેં 1 કપ દળેલી સાકર લીધી છે. ગેસને ધીમું ચાલુ રાખી અને ચલાવતા જવાનું છે, અને આ સાકર આપણે પીગળી જાય ત્યાં સુધી ચલાવતા રહીશું. અહીંયા મેં દળેલી સાકરનો ઉપયોગ કર્યો છે, તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો. તો હવે જોઈ શકાય છે સાકર ધીમે ધીમે પીગળી